સુરતમાં ભાજપના કાર્યકર્તાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ થતા હડકંપ મચી ગયો છે। વોર્ડ નંબર 8ના ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરાઈ। વેડ રોડ પર રહેતી યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં લગાવાયેલા આરોપો પ્રમાણે આદિત્ય ઉપાધ્યાય પહેલા તો તેને કારમાં બેસાડી અને બહાર લઈ ગયો હતો। કારમાં કેફી પીણું પીવડાવી યુવતીને અર્ધબેભાન અવસ્થામાં જહાંગીરપુરાની એક હોટેલમાં લઈ ગયો, જે આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂતે યુવતી પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું। દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડી તેના ઘર નજીક છોડી દીધી હતી। ભાનમાં આવ્યા બાદ યુવતીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આ તમામ હકીકતો જણાવી। પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂતને ઝડપી લીધા છે। બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે પણ તાત્કાલિક પગલાં ભરી આદિત્ય ઉપાધ્યાયને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે। ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગ રેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે। એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના કામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે। એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે। એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।